નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જ ચૂપચાપ મનમાં તમારે આ બે ચમત્કારી શબ્દ બોલવાના છે। આનાથી તમારા જીવનમાં એટલું ધન દોલત અને રૂપિયા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી તમારા પર પોતાની અસીમ કૃપા વરસાવશે। મિત્રો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે અને આનાથી વ્યક્તિને કયા ફળની પ્રાપ્તિ થાય છે અને મિત્રો આનું રહસ્ય શું છે? તો મિત્રો, તમને ખબર છે કે મહાપુરુષો શા માટે કહેતા કે જે જાગે તે પામે અને જે સૂવે તે ગુમાવે? આપણે અવારનવાર આપણા પરિવારના વડીલો પાસેથી સાંભળતા જ આવ્યા છીએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ અને મિત્રો તેઓ આપણને સવારે ઉઠવાના 1000 ફાયદા પણ ગણાવતા હોય। બધા બાળકોની માતા પોતાના બાળકોને જાતે સવારે જગાડે છે, પરંતુ આપણી નવી પેઢી તો મોડી રાત સુધી જાગે અને સવારે મોડે સુધી સૂવાને ખૂબ જ ફેશનેબલ માને। ખરેખર આપણા પરિવારના લોકો સવારે વહેલા ઉઠવાને બદલે જે પણ વાતો જણાવે છે તેની પાછળ ખૂબ જ મોટી એવી આધ્યાત્મિક વાતો છુપાયેલી હોય છે। એટલું જ નહીં, સવારે વહેલા જાગતા વિશે વિજ્ઞાન પણ કહે છે। એ જ વિજ્ઞાન તેમને તેમના પૂર્વજોએ શીખવ્યું અને હવે તેઓ આપણને શીખવી રહ્યા છે। સવારના સમયનું જે મુહૂર્ત હોય તેને બ્રહ્મ મુહૂર્તના નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો, આ સમયે આપણું મન પ્રફુલ્લિત વાતાવરણ સાથે જોડાયેલું હોય છે અને જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વ્યક્તિ સાથે બધું જ ખૂબ જ સકારાત્મક રૂપે ક્રિયાત્મક થાય છે। દરરોજ સવારના સમયે જે પણ પ્રાર્થના કે ધ્યાન કરવામાં આવે છે તેનાથી સકારાત્મકતા અને સફળતા મળે। મિત્રો, એક કથા પ્રચલિત છે જેમાં માત્ર બ્રહ્મ મુહૂર્તના રહસ્યની સાથે એક એવી ધ્યાનની રીત બતાવવામાં આવી છે કે જેને જે કોઈ 21 દિવસ અપનાવે છે। પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા પર તમને તમારા પૂરા પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ સદૈવ બના રહે તો મિત્રો વિડીયોને લાઈક કરો અને તમે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું બિલકુલ જ ભૂલતા નહીં। જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરવા લાગી રહ્યા હોય ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તેની મદદ કરવા લાગે છે। આની સાથે જ તે વ્યક્તિ વધુ સ્થિર અને બુદ્ધિમાન બની જાય છે। હવે મિત્રો, આનાથી જોડાયેલી એક પ્રસદ કથા જે હું તમને સંભળાવવા જઈ રહી છું। એક વખતની વાત છે જ્યારે દેવર્ષિ નારદ આકાશ માર્ગ યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ। ઇન્દ્રદેવે નારદજીને જોઈને પૂછ્યું, હે નારદજી, મેં એ જોયું છે કે જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે ખૂબ જ સુખી અને સફળ હોય, આવું શા માટે થાય છે? હવે નારદજીને આ પ્રશ્નનો ઉત્તર બરાબર ખબર ન હતી, તેથી તેમણે ઇન્દ્રદેવને કહ્યું કે હે ઇન્દ્રદેવ, હું તમારા આ પ્રશ્નનો ઉત્તર કાલે આપીશ। આટલું કહીને નારદજી તરત જ ભગવાન કૃષ્ણની નગરી તરફ વૃંદાવન ચાલી નીકળ્યા હતા। જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા તો તેમણે જોયું કે ભગવાન કૃષ્ણ એક ઝાડ નીચે ઊભા રહીને પોતાની વાંસળી વગાડી રહ્યા હતા। વાતાવરણ ખૂબ જ દિવ્ય અને મનમોહક હતું। દેવ નારદજી ત્યાં પહોંચી ગયા અને ભગવાન કૃષ્ણને વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને મુસ્કરાતા બોલ્યા, હે દેવર્ષિ નારદ, આજે તમે કંઈક ચિંતિત લાગી રહ્યા છો, કોઈ વાતની ચિંતા છે? નારદજીએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આજે જ્યારે હું આકાશમાર્ગે પસાર થયો ત્યારે મારી મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ ગઈ હતી। એક પ્રશ્ન પૂછું, જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે આટલો સુખી કેમ રહે છે? પરંતુ હું આનો સાચો ઉત્તર જાણતો ન હતો, તેથી મેં વિચાર્યું કે તમારી પાસે આવીને આ રહસ્યને જાણો। હવે આગળ ભગવાન કૃષ્ણ નારદજીને શું ઉત્તર આપે છે? આ કથા આગળ વધે ત્યારે રસ્તામાં મને દેવરાજ ઇન્દ્ર મળ્યા। તેમણે મને પૂછ્યું કે હે દેવર્ષિ નારદ, જે લોકો સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તેઓ બધા આટલા બધા ખુશ કેમ રહ્યા હોય? હે પ્રભુ, હું આ જ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું। ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, ખરેખર ઇન્દ્રદેવ તમને આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કર્યું। કળિયુગના માનવ માટે આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ છે કે જાણે શરીરમાં વસેલો તેનો જીવ। હે મહર્ષિ નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી જણાવીશ। તમે આ કથાને અંત સુધી જરૂર સાંભળો અને જે પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળી લેશે તે ક્યારેય પણ આ તકને પોતાના હાથમાંથી નહીં જવા દે। તેનું બ્રહ્મ મુહૂર્ત રહસ્ય જાણીને સંપૂર્ણ જીવન બદલાઈ જશે। ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા કે હે પ્રભુ, તમે કથા સંભળાવો તો ખરા, હું આ કથાને પૂરી સાંભળી
અને સમગ્ર એક જગતમાં પણ વિખ્યાત કરીશ. ત્યારે ભગવાન કૃષ્ણ કથા સંભળાવવાનું શરૂ કરે છે. એક સમયની વાત છે. એક નગરમાં એક છોકરો રહેતો. તે છોકરો સારો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી. તે મોડે સુધી જાગતો અને સવારે તેને જગાડવા માટે લાખો પ્રયાસો કરવા પડતા, પરંતુ બધાએ હાર માની લીધી હતી કે તે છોકરો ક્યારેય 9 વાગ્યા પહેલા ઉઠતો જ ન હતો. જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારના લોકોએ વિચાર્યું કે જ્યારે તે મોટો થઈ જશે તો તેની આદતમાં સુધારો થઈ જશે. પરંતુ તે છોકરો જેમ જેમ મોટો થતો ગયો તેની આદત વધુને વધુ ઊંડી થતી ગઈ. દુનિયા આમથી તેમ થઈ શકતી હતી, પરંતુ તે છોકરો ક્યારેય વહેલો ઉઠી જ શકતો ન હતો. તેના પિતા તેની આ આદતથી ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા અને તે છોકરાએ અનેક નકારાત્મક શક્તિઓને જ ઘેરી લીધી હતી. તે બધાને સામે બોલીને જવાબ આપતો, આખો દિવસ તે ઉદાસ રહેતો અને આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી હતી. જ્યારે તે છોકરાને ખબર પડી કે તેના બધા જ મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, ત્યારે તે વધુ દુઃખી થઈ ગયો અને ઈશ્વરને કોસવા લાગ્યો. વારંવાર કહેતો કે મારું નસીબ ખરાબ જ છે. પરંતુ તેના પિતા સારી રીતે તે જાણતા હતા કે તે છોકરાના અસફળ થવા પાછળ શું કારણ છે. મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, તેના પિતાને કોઈ સંન્યાસી વિશે ખબર પડી તો તેઓ તરત જ પોતાના દીકરાની સમસ્યા લઈને સંન્યાસી પાસે જઈ પહોંચ્યા. પિતાએ તે સંન્યાસીને ખૂબ જ વિસ્તારથી પોતાના દીકરાની આદતો વિશે જણાવ્યું અને સંન્યાસીએ કહ્યું કે કાલે તમે તમારા દીકરાને આ આશ્રમમાં આવવા માટે તમે કહેજો. પિતા ઘર તરફ ચાલ્યા ગયા. તેમને ખબર હતી કે જો તેઓ સીધી રીતે દીકરાને સંન્યાસીને મળવા માટે કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય. તેમણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તારા બધા જ મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. શું તું સફળ થવા નથી માંગતો? તો છોકરાના પિતાએ પૂછ્યું. છોકરાએ તરત જ જવાબ આપ્યો, જરૂર પિતાજી, પરંતુ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનો રાજ પૂછું છું તો તેઓ મને કંઈ પણ કહેતા જ નથી. જણાવતા પિતા મુસ્કરાયા અને બોલ્યા, મને હવે સમજાઈ ગયું કે તેઓ બધા કેમ સફળતા થઈ રહ્યા છે. છોકરો ઉત્સુક થઈ ગયો અને ખૂબ જ ઉત્સાહથી બોલ્યો કે શું ખબર પડી? પિતાજી, કૃપા કરીને મને તમે બધું જ જણાવો. પિતાએ ગંભીરતાથી કહ્યું, કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવું પડશે. જો તું સમયસર ત્યાં પહોંચી ગયો તો તે સંન્યાસી તને એવો એક મંત્ર આપશે કે જેનાથી તું પણ સફળ થઈ શકે છે. છોકરાની જિજ્ઞાસા વધુ વધી ગઈ હતી, પરંતુ જ્યારે જ પિતાએ આગળ કહ્યું, પણ એક સમસ્યા છે. છોકરો ચોંકીને બોલ્યો, શું સમસ્યા? પિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, સમસ્યા તો એ છે કે જ્યાં સુધી તું ઊંઘમાંથી ઉડીશ ત્યાં સુધીમાં સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ જશે. આ સાંભળીને છોકરાને આત્મવિશ્વાસથી કહ્યું, પિતાજી, હું આખી રાત જાગીશ અને સવાર થતાં જ સંન્યાસીને મળવા જતો રહીશ. પિતાજીએ સંપત્તિમાં માથું નમાવ્યું અને બોલ્યા, ઠીક છે, યાદ રાખ, તે સંન્યાસીની દરેક વાત માનવી પડશે. છોકરો ખૂબ ઉત્સાહ હતો અને જીવનમાં પહેલીવાર તેને આખી રાત જાગવાનો નિશ્ચય કર્યો, પરંતુ થોડી જ વારમાં તેની આંખો ભારે થવા લાગી હતી અને તે ગાઢ નિંદરમાં સૂઈ ગયો. બીજી સવારે જ્યારે પણ તેની આંખ ખોલી તો તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. પિતાએ તેની તરફ જોયું અને નિરાશાથી બોલ્યો, તું જીવનમાં ક્યારેય પણ સફળ નહીં થઈ શકે. જા, જઈને ફરીથી સૂઈ જા. પિતાની આ વાત સાંભળીને છોકરો ખૂબ જ દુઃખી થયો, પરંતુ તેણે હાર ન માની. મનોમન તેણે પોતાને પડકાર્યો કે કાલે સવારે તે ગમે તે સંજોગોમાં સંન્યાસીને મળવા જશે. તેને પોતાના હાથમાં એક નાનકડો એવો ઘા બનાવી લીધો અને દર્દના કારણે તે છોકરાને આખી રાત ઊંઘ ન આવી. અને આ એવો પહેલો દિવસ હતો કે જ્યારે તેણે પોતાના જીવનમાં પહેલી જ વાર સૂર્યોદય જોયો હતો. તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે તે ચાલ્યો ગયો હતો. આજ તેને ભાવ કંઈક અલગ જ હતો. તે ખૂબ જ શાંત અનુભવી રહ્યો હતો અને ચાલતા ચાલતા તે છોકરો જેવો જ સંન્યાસીના આશ્રમમાં તે પહોંચ્યો તો ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેમના બધા જ શિષ્યો ધ્યાન લગાવીને બેઠા હતા. ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે છોકરા તે સંન્યાસી પાસે પહોંચ્યો અને તેમણે પ્રણામ કરતા બોલ્યો કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે કે જેનાથી હું સફળ થઈ શકું? કૃપા કરીને મને તે મંત્ર જણાવો. હું પણ મારા મિત્રની જેમ સફળ થવા માંગુ છું અને મારું જીવન જીવવા માંગુ છું. સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, અચ્છા, તો તું એ જ બાળક છે. તારા પિતા મને મળવા આવ્યા હતા.
અને તેમણે તારા વિશે મને બધું જ જણાવ્યું હતું. હું તને તે મંત્ર ચોક્કસ જણાવી દઈશ. પરંતુ હવે છોકરાને જેવો પરંતુ શબ્દ સંભળાયો, છોકરો ગભરાયો. તેણે પૂછ્યું, પરંતુ શું? ગુરુદેવ સંન્યાસી બોલ્યા, હું તને મંત્ર જણાવીશ, પરંતુ આગામી 21 દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે. હું તને તે 21 દિવસ પછી જણાવીશ. ત્યાં સુધી હું તને જે મંત્ર કાર્ય કહીશ તે તારે કરવા પડશે. જો તું અસફળ થયો અથવા તો કાર્યની વચ્ચેથી જ તારો સંકલ્પ તૂટી ગયો, જો સંકલ્પ તૂટી ગયો તો મંત્રની અસર નહીં થાય. સંન્યાસીએ ગંભીર અવાજમાં કહ્યું. પરંતુ છોકરાનો નિશ્ચય અટૂટ હતો. તેણે નમ્રતાથી કહ્યું કે ગુરુદેવ, હું તમારી દરેક આજ્ઞા માનવા માટે તૈયાર છું. આગામી 21 દિવસ સુધી હું તમારો દાસ છું. જે પણ તમે કહેશો હું તે જ કરીશ. મને બસ એ મંત્રનું જ્ઞાન જોઈએ છે. અને સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, કાલથી તારું પરિશ્રમ શરૂ થઈ જશે. તારે અહીં જ આ આશ્રમમાં રહેવું. છોકરાએ કોઈ પણ સંકોચ વગર જ હા પાડી દીધી. અને ત્યારે સંન્યાસીએ આગળ કહ્યું, અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે અને ધ્યાન તપસ્યા કરવી પડશે. આશ્રમના અન્ય કાર્યોમાં પણ સહાય કરવી પડશે. ધ્યાન રહે, તારો સંકલ્પ તૂટવો ન જોઈએ. અને બીજા દિવસથી જ તેની નવી દિનચર્યા શરૂ થઈ ગઈ. આ વખતે તેને પૂરા જોશ અને દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લીધો કે તે બધા જ નિયમોનું પાલન કરશે. પરંતુ 1 અઠવાડિયા વીતતા તેની પરીક્ષા શરૂ થઈ ગઈ અને 8મા દિવસે તે આળસમાં આવી ગયો અને મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તેની આંખ ખુલી તો તેને અહેસાસ થયો કે તે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ન શક્યો અને મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. તે ગભરાયો અને ભાગતો સંન્યાસી પાસે પહોંચી ગયો. આંખોમાં આંસુ હતા. ગુરુદેવ પાસે સંકલ્પ તૂટી ગયો. હવે તો હું ક્યારેય સફળ નહીં થાઉં. સંન્યાસી મુસ્કુરાયા અને પ્રેમથી સમજાવ્યો, બેટા, દરેક ભૂલનું સમાધાન હોય છે. હાર માનવાથી કંઈ જ નહીં મળે. ફરીથી શરૂઆત કરો અને નવો સંકલ્પ લ્યો. છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યો, ગુરુદેવ, આ બધું જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આટલું જરૂરી કેમ હોય? આશ્રમના બધા જ લોકો આટલા વહેલા કેમ ઉઠે છે? ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું હતું કે સવાર એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ ખૂબ જ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. અને છોકરાએ કહ્યું હતું કે કૃપા કરીને મને તે વિજ્ઞાન વિશે જણાવવાની કૃપા કરો. સંન્યાસીએ કહ્યું કે તે રાત્રિને 4 પ્રકરણમાં વહેંચવામાં આવી છે. પહેલો રુદ્રકાળ, જેનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો હોય. બીજો રાક્ષસકાળ, જેનો સમય 9 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધીનો હોય. ત્રીજો છે ગંધર્વકાળ, જેનો સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધીનો હોય. અને સૌથી અંતમાં જે પ્રહર આવે છે તેને મનોરહ કાળ કહેવાય. આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલાના નામથી પણ ઓળખવામાં આવે છે. આનો સમય 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો હોય છે. અને જ્યારે પણ આ સમયે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલીને પાઠનું અધ્યયન કરે છે તો તેને બધું જલ્દી પણ મળી જાય છે અને આ લાંબા સમય સુધી યાદ પણ રહે. બ્રહ્મ મુહૂર્તમાં એવો સમય હોય કે જેમાં આપણે ધ્યાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આ કારણે જ આશ્રમના બધા શિષ્ય અને સંસારના ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે. પ્રાચીન કાળમાં રોશનીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાના દિવસનું સમાપન સૂર્યાસ્ત સાથે અને આરામ સૂર્યોદય સાથે કરતા હતા. આ એક રીત છે કે જેનાથી માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે. તે છોકરાએ કહ્યું, ઠીક છે ગુરુદેવ, હું કાલથી મારો સંકલ્પ ફરીથી શરૂ કરું છું. પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું કરવું જોઈએ? ત્યારે તે સંન્યાસીએ કહ્યું કે હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું અને કેવી રીતે કરવું જોઈએ. સૌથી પહેલાં ઉઠીને ધરતી પર પગ મૂકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. સંન્યાસીએ આગળ કહે છે કે પોતાની હથેળી તરફ જુઓ અને ઈશ્વરનો આભાર માનો. તેમણે જ આજનો સૂર્યોદય જોવાનો અવસર આપ્યો. બરાબર આ જ સમયે તમારે આંખો બંધ કરીને પૂરા ભાવથી તે 2 ચમત્કારી શબ્દ મનમાં બોલવાના છે. તે 2 શબ્દ શ્રીહરિ અથવા માતા લક્ષ્મીની કૃપા માટે, ઓમ શ્રી દીકરા સામાન્ય લોકો માટે આ માત્ર 2 શબ્દ હશે. પરંતુ સાચું કહું તો બ્રહ્માંડના સૌથી શક્તિશાળી અને ચમત્કારી શબ્દ છે કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં 2 શબ્દ ઉચ્ચારે છે તેના પર સાક્ષાત ઈશ્વરની અને માતા લક્ષ્મીની સીધી કૃપા વરસે છે અને તેના જીવનમાં અઢળક ધન અને સફળતા ખેંચાઈને આવે. આ પછી નિત્યક્રમ અને સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં પરંતુ મનની શુદ્ધતા પણ વધે. સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય. બ્રહ્મ મુહૂર્તની ધ્યાન પ્રક્રિયાની અવધિ 21 દિવસ સુધી હોય અને આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે
જ્યારે તમે તમારી કોઈ મનોકામનાની પૂર્તિ ઈચ્છતા હોય, અને આ એવો સમય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના આજ્ઞા ચક્રને સક્રિય કરવા પર કામ કરતું હોય છે. છોકરાએ કહ્યું, હવે કૃપા કરીને મને સફળ થવાનું તમે મંત્ર જણાવો. ત્યારે તે સંન્યાસીએ મુસ્કુરાયા અને કહ્યું, છેલ્લા 21 દિવસથી જે અભ્યાસ તું કરતો આવ્યો રહ્યો છે તે જ તારી સફળતાનો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રક્રિયાને યોગ્ય રીતે કરે તે જીવનમાં ક્યારે પણ અસફળ નથી થઈ શકતો. અને તને બ્રહ્મ મુહૂર્તમાં રહસ્ય ખૂબ જ પડી ચૂકી છે. હવે આને જીવન પર અને જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે. તે વ્યક્તિએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન આજીવન કરવા માટેનું વચન પણ આપ્યું. મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય. ત્યારે દેવર્ષિ નારદજી બોલ્યા કે હે પ્રભુ, હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. આટલું જ કહીને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો હતો. ઇન્દ્રદેવ પાસે જઈને તેમને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું. મિત્રો, તમે પણ જો તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવો છો તો તમારા જીવનમાં ખૂબ જ જલ્દી બધું જ બદલાઈ જાય છે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠવાનો અનેક લાભ હોય છે. બ્રહ્મ મુહૂર્ત આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક હોય. બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારથી દૂર રહેવું જોઈએ. આ સમય ખૂબ જ શુભ હોય. એવી માન્યતા છે કે આ દરમિયાન દેવી દેવતાઓ ધરતી પર આવે છે અને પોતાના ભક્તની બધી જ ઈચ્છાઓ પૂર્ણ પણ કરે છે. તેથી આપણા ઘરમાં વડીલો વહેલા ઉઠવાની સલાહ પણ આપતા હોય છે. સવારે વહેલા ઉઠવાના અનેક ફાયદાઓ હોય છે. ખાસ કરીને સૂર્યનું પહેલું કિરણ પડે છે તે પહેલાં પથારી છોડી દેવી જોઈએ. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી માત્ર શરીર જ નથી રહેતું, પરંતુ મગજ પણ તેજ રહે. બ્રહ્મ મુહૂર્ત એક એવો સમય હોય છે કે જે માણસને માત્ર શારીરિક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ લાભ પહોંચાડે છે. આ સમયે ઉઠવાવાળા લોકો બુદ્ધિમાન, ઉત્સાહી અને ઉર્જાવાન હોય છે. જ્યારે મોડે સુધી સુવાવાળા લોકો ધીરે ધીરે આળસુ અને નિસ્તેજ થઈ જાય. આયુર્વેદમાં પણ આ સમયને ખૂબ જ ખાસ માનવામાં આવ્યા છે. મિત્રો, આ દરમિયાન વહેલી વાયુને અમૃત તુલ્ય કહેવા આવી, કારણ કે તે શરીર માટે સંજીવની શક્તિની જેમ કામ કરે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચાલવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ સમય ભણવા માટે પણ સૌથી સારો હોય, કારણ કે આખી રાત આરામ કર્યા પછી જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ તો મગજ અને શરીર પૂરી રીતે તાજગીભર્યું રહે છે. તે સમયે ઓક્સિજનનું સ્તર પણ વધારે હોય છે, જેનાથી મગજને વધારાની ઉર્જા મળે છે. આ જ કારણ છે કે આ સમયે કરેલો અભ્યાસ જલ્દી અને લાંબા સમય સુધી યાદ રહે છે. આ ઉપરાંત મિત્રો, બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ ખૂબ જ શાંત, નિર્મળ અને દિવ્ય હોય. એવું કહેવાય છે કે આ સમયે દેવી દેવતાઓ પણ વિચરણ કરે છે અને સદ્ગુણની પ્રાધાન્યતા હોય છે. આ જ કારણે મોટા મંદિરોના દ્વાર પણ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે અને ભગવાનનો શણગાર અને પૂજન પણ આ જ સમયે કરવામાં આવે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તેમને સુંદરતા, બળ, વિદ્યા અને સારું સ્વાસ્થ્ય મળે છે. તેથી જો કોઈ પણ પોતાના જીવનમાં સફળતા અને શારીરિક, માનસિક સંતુલન ઈચ્છતા હોય તો તેણે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત જરૂરથી પાડી લેવી જોઈએ. બ્રહ્મ મુહૂર્ત ખૂબ જ શુભ અને ઉત્તમ સમય માનવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રંથ રચના, ધ્યાન અને સ્વાસ્થ્ય માટે વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે માતા સીતાની શોધમાં શ્રી હનુમાન અશોક વાટિકા પહોંચ્યા તો તે સમય બ્રહ્મ મુહૂર્તનો જ હતો. ત્યાં તેમણે વેદો અને યજ્ઞના જ્ઞાન, બ્રાહ્મણોના મંત્રોચ્ચારનો અવાજ સાંભળ્યો. સવારે વહેલા ઉઠવાની પરંપરા ખૂબ જ જૂની છે અને તેને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્યોદય પહેલા જાગનારા વ્યક્તિનું શરીર વધુ સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. તેથી બુદ્ધિમાન લોકો પણ આ સમયને નકામા ગુમાવતા નથી, પરંતુ તેનો પૂરો લાભ ઉઠાવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તે વધુ બળવાન, કુશળ અને દીર્ઘાયુ હોય. વૈજ્ઞાનિક શોધોથી પણ એ સાબિત થયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાયુમંડળ સૌથી વધારે શુદ્ધ હોય છે. આ સમયે હવામાં ઓક્સિજનની માત્રા વધુ હોય, જે ફેફસાની શુદ્ધિ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. શુદ્ધ અને તાજી હવા મળવાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી રહેતું, પરંતુ મન અને મગજ પણ વધુ સક્રિય અને શાંત જળવાઈ રહે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક
અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.